ગયા વિડીયોમાં મિત્રો આપણે જે પ્રશ્ન પૂછ્યો હતો, ધ્યાનચંદ એક સુપ્રસિદ્ધ ખેલાડી હતા, તે કઈ રમત રમતા હતા? તો સાચો જવાબ છે હોકી. હવે આગળના પ્રશ્નો આપણે જોઈશું. 51 નંબરનો ક્વેશ્ચન, હેડર ફાઇલ્સ ઓફન હેવ ધ ફાઇલ એક્સટેન્શન. હેડર ફાઇલને મોટાભાગે કયું એક્સટેન્શન હોય છે? 51માં ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન .h. 52મો ક્વેશ્ચન, ઈમેલ એડ્રેસમાં યુઝરનેમ પછી કયું ચિહ્ન મૂકવામાં આવે છે? દરેક મિત્રોને ખ્યાલ જ હશે, યુઝરનેમ પછી @ ચિહ્ન મૂકવામાં આવે છે. કમ્પ્યુટર બંધ કરતા શેમાંથી માહિતી નાશ પામે છે? કમ્પ્યુટર જ્યારે બંધ કરી દેવામાં આવે ત્યારે માહિતી શેમાંથી નાશ પામે છે? રેમમાંથી માહિતી નાશ પામે છે. નીચેનામાંથી કયા પ્રકારની મેમરીને ફક્ત વાંચી શકાય છે? કયા પ્રકારની મેમરીને ફક્ત વાંચી શકાય છે, એટલે કે એના ઉપર રાઇટ કરી શકાતું નથી? 54મા ક્વેશ્ચનમાં બી ઓપ્શન સાચો જવાબ રહેશે, રીડ ઓનલી મેમરી એટલે કે રોમ. આગળનો ક્વેશ્ચન, નીચેનામાંથી એક ગ્રાફિક્સનો પ્રકાર છે તે જણાવો. ગ્રાફિક્સનો એક પ્રકાર છે તે જણાવવાનું છે. સાચો જવાબ રહેશે બી ઓપ્શન રેસ્ટર. એસએમપીએસનું પૂરું નામ શું છે? એસએમપીએસનું પૂરું નામ શું છે? તો સાચો જવાબ રહેશે 56મા ક્વેશ્ચનમાં સી ઓપ્શન, સ્વિચ મોડ પાવર સપ્લાય. 57મો ક્વેશ્ચન, કોઈપણ ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે તેના પર રાઇટ ક્લિક કરી કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે? દરેક મિત્રોને ખ્યાલ જ હોવો જોઈએ. સાચો જવાબ રહેશે રીનેમનો ઓપ્શન પસંદ કરવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન, સામુદાયિક સંગઠન પ્રક્રિયાને યોગ્ય ક્રમમાં ગોઠવો. 4 ઓપ્શન આપેલા છે. સામુદાયિક સંગઠન પ્રક્રિયાને યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે. સાચો જવાબ રહેશે બી ઓપ્શન, એટલે કે પહેલા નંબરે આવે અન્વેષાત્મક ચરણ, પછી સંગઠનાત્મક ચરણ, પછી વિવેચનાત્મક ચરણ અને છેલ્લે ક્રિયાત્મક ચરણ આવે છે. મેક્સ વેબરનો જન્મ કયા શહેરમાં થયો હતો? મેક્સ વેબરનો જન્મ એરફર્ટ શહેરમાં થયો હતો, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. 60મો ક્વેશ્ચન, ભીડ, પ્રદૂષણ, ઔદ્યોગિક ઘોંઘાટ વગેરે ખાલી જગ્યા મનોભારકો કહેવાય છે. કયા મનોભારકો કહેવાય છે? 60મો ક્વેશ્ચન સાચો જવાબ રહેશે બી ઓપ્શન, પર્યાવરણજન્ય મનોભારકો કહેવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન, સમાજશાસ્ત્રીય પરિભાષામાં રચનાતંત્ર માટે કયો શબ્દ ઉપયોગમાં લેવાય છે? તો રચનાતંત્ર માટે કયો શબ્દ ઉપયોગમાં લેવાય છે? એ ઓપ્શન, માળખું. સલાહ પ્રક્રિયાની સફળતા માટે સલાહકાર અને સલાહાર્થી વચ્ચે ખાલી જગ્યા સ્થપાય તે અનિવાર્ય છે. 62મો ક્વેશ્ચન સાચો જવાબ રહેશે સી ઓપ્શન, સાયુજ્ય. મેક્સ વેબરની સૌથી જાણીતી કૃતિ કઈ હતી? મેક્સ વેબરની સૌથી જાણીતી કૃતિ કઈ હતી? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, ધ પ્રોટેસ્ટન્ટ એથિક્સ એન્ડ સ્પિરિટ ઓફ કેટિલાઝિયન. આ જે સી ઓપ્શન છે સાચો જવાબ રહેશે. 64મા નંબરનો ક્વેશ્ચન, માર્ચ માસની કઈ તારીખે વિશ્વ ગ્રાહક દિન મનાવાય છે? માર્ચ માસની કઈ તારીખે વિશ્વ ગ્રાહક દિન મનાવાય છે? 64મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, 15મી માર્ચના રોજ. 8 પેનની વેચાણ કિંમત 12 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે તો કેટલા ટકા નફો થાય? 8 પેનની વેચાણ કિંમત 12 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે તો કેટલા ટકા નફો થાય? 65મો ક્વેશ્ચન સાચો જવાબ છે સી ઓપ્શન, 50%. આપણે જોઈ લઈએ. જવાબ થાય છે 50%. 12 ગુણ્યા પડતર કિંમત, 8 ગુણ્યા વેચાણ કિંમત. પડતર કિંમત ભાગ્યા વેચાણ કિંમત બરાબર 8 ભાગ્યા 12. વેચાણ કિંમતમાંથી પડતર કિંમત જાય એટલે નફો. 12માંથી 8 જાય એટલે 4 રૂપિયા નફો. પડતર કિંમત 8 રૂપિયા હોય, નફો 4 રૂપિયા હોય તો 100 રૂપિયા પડતર કિંમત હોય તો નફો 50% થાય, એટલે કે જવાબ આવે 50%. 66મો નંબરનો ક્વેશ્ચન, વિજ્ઞાન અને ગણિતની સંયુક્ત પરીક્ષામાં 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 85 વિદ્યાર્થી ઓછામાં ઓછા એક વિષયમાં પાસ થયા. વિજ્ઞાનમાં 75 અને ગણિતમાં 70 પાસ થયા તો ફક્ત ગણિતમાં નાપાસ થનારની સંખ્યા શોધો. 66મો ક્વેશ્ચન સાચો જવાબ રહેશે એ ઓપ્શન, 15 વિદ્યાર્થીઓ.
અહીં મિત્રો તમે જોઈ શકો છો કે ભાઈ એમાં બી સી ડી 3 ઉમેરતા ડી આવે, એલમાં 3 ઉમેરતા ઓ, કે એલ એમ એન 3 ઉમેરતા એન, એ રીતે આ રીતે આખા ચિહ્ન આપેલા છે. આ ચિત્ર ધ્યાનથી જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે કે જવાબ કઈ રીતે DONOR આવે છે. હવે આપણે જોઈશું આગળનો ક્વેશ્ચન. 73 નંબરનો ક્વેશ્ચન, શ્રેણી પૂર્ણ કરવાની છે. જોઈ લેજો મિત્રો, 5, 17, 13, 89 છે, તો ખાલી જગ્યા પર કયો જવાબ આવે તો જોઈ લઈએ. 73માં સાચો જવાબ રહેશે સી ઓપ્શન 161. કઈ રીતે આપણે જોઈ લઈએ. તો અહીં આપણે મિત્રો આપણે ગોઠવી દીધા 5, 17, 43, 89, 61, 17માંથી 5 જાય તો 12, 43માંથી 17 જાય 26, 89માં 43 જાય 46 અને 161માંથી 89 જાય તો 72. હવે આપણે શું કરવાનું છે, 12માં 14 ઉમેરતા 26 આવે, 26માં 20 ઉમેરતા એટલે કે આ ચિહ્ન 46 આવે, 46માં 28 ઉમેરતા 72 આવે, તો 89માં 72 ઉમેરતા 89માં 72 ઉમેરતા કેટલા આવે, 161 જવાબ આવે. જોઈ લેજો મિત્રો ધ્યાનથી. આગળનો ક્વેશ્ચન જોઈએ. 74 નંબરનો ક્વેશ્ચન, આપેલ સંખ્યા સમૂહ જેવો સંખ્યા સમૂહ આપેલ વિકલ્પોમાંથી શોધો. આપેલ સંખ્યા સમૂહ જેવો સંખ્યા સમૂહ આપેલ વિકલ્પમાંથી શોધવાનો, એટલે કે આ ત્રણેય સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા છે એના જેવો વિકલ્પ આ 4 ઓપ્શનમાંથી શોધવાનો છે. 74માં ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન 41, 47, 53. એ પણ અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે આગળનો ક્વેશ્ચન 75માં નંબરનો ક્વેશ્ચન, જો એબીસીડીમાં A-Z, A-26 મુજબ હોય અને અહેમદાબાદ બરાબર -7, પાલનપુર બરાબર 5 હોય તો સુરેન્દ્રનગર બરાબર ખાલી જગ્યા. 75માં ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન -37. ભારતીય પુરાવા અધિનિયમ 1872ની કલમ 108 પ્રમાણે કોઈ વ્યક્તિના બાબતે કેટલા વર્ષ સુધી કોઈ જાણકારી ના મળે તો તેને મૃત ઘોષિત કરી શકાય. કેટલા વર્ષ સુધી એની જાણ ના મળે તો તેને મૃત ઘોષિત કરી શકાય. 76માં ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન 7 વર્ષ સુધી. આગળનો ક્વેશ્ચન, ભારતીય દંડ સંહિતા એટલે આમાંથી કયો ઓપ્શન લાગુ પડે, ભારતીય દંડ સંહિતા ડી ઓપ્શન, સ્વરક્ષણનો અધિકાર પોતાની જાત અને મિલકત બંનેને લાગુ પડે છે. ભારતીય દંડ સંહિતા મુજબ 4 ઓપ્શનમાંથી કયો જવાબ સાચો પડે. 78મો ક્વેશ્ચન, સાચો જવાબ છે આમાં પણ ડી ઓપ્શન, બખેડો જાહેર સુલે શાંતિ વિરોધનો ગુનો છે. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. ભારતીય દંડ સંહિતા મુજબ શું સત્ય હકીકત છે, આમાંથી શું સત્ય હકીકત છે. 79 ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, ખૂન ન ગણાય તેવો સાપરાધ માનવ વધનો ગુનો બની શકે છે, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. આગળનો ક્વેશ્ચન 80 નંબરનો ક્વેશ્ચન, ભારતીય દંડ સંહિતા મુજબ શું સત્ય હકીકત છે, આ પણ 4 ઓપ્શનમાંથી શું સત્ય હકીકત છે. 80માં ક્વેશ્ચનમાં સાચો જવાબ આમાં પણ ડી ઓપ્શન રહેશે, કેટલાક સંજોગોમાં મૃત વ્યક્તિની માનહાનિનો ગુનો બને છે. ભારતીય દંડ સંહિતા એ 4 ઓપ્શનમાંથી કયો સાચો જવાબ રહેશે. 81 નંબરનો ક્વેશ્ચન, આમાં પણ ડી ઓપ્શન સાચો જવાબ રહેશે, બાહ્ય પ્રાદેશિક હકુમત પણ ધરાવે છે. ભારતીય ફોજદારી ધારો 1860માં કાવતરાની વ્યાખ્યા મુજબ તેમાં કેટલી વ્યક્તિ હોવી જોઈએ, કેટલી વ્યક્તિ હોવી જોઈએ ભારતીય ફોજદારો ધારો 1860 મુજબ. સી ઓપ્શન 2 અથવા તેથી વધુ, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. ભારતીય એવિડન્સ એક્ટ મુજબ મૃત્યુ અગાઉ કરેલ કથન ક્યારે પ્રસ્તુત ગણાય, જેનો નીચેનામાંથી કઈ કલમમાં સમાવેશ કરવામાં આવે છે. 83માં ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, 32 કલમમાં સમાવેશ કરવામાં આવે છે. ભારતીય એવિડન્સ એક્ટમાં મરણોન્મુખ નિવેદન ક્યારે સ્વીકાર્ય ગણાતું નથી, મર્યા પછીનું જે નિવેદન મરણોન્મુખ નિવેદન ક્યારે સ્વીકાર્ય ગણાતું નથી. ડી ઓપ્શન, ઉપરના તમામ હેતુઓ સાથે, એટલે કે ઈશારાથી કરેલું નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ, નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી જાય. 85 નંબરનો ક્વેશ્ચન, ભારતીય એવિડન્સ એક્ટની કઈ કલમમાં સાંભળેલ પુરાવા અંગેની જોગવાઈ છે, સાંભળેલ પુરાવા અંગેની જોગવાઈ છે. 85 ક્વેશ્ચન બી ઓપ્શન સાચો જવાબ રહેશે, કલમ 60માં.
નીચેના પૈકી કોણ ભારતીય એવિડન્સ એક્ટના કાયદા મુજબ નિષ્ણાત તરીકે સેવા આપી શકે? કોણ આપી શકે? ડી ઓપ્શન ઉપરના બધા જ, એટલે કે ફિંગરપ્રિન્ટ નિષ્ણાત, અસ્ત્રવિદ્યા નિષ્ણાત, હસ્તાક્ષર નિષ્ણાત પણ આપી શકે છે. 87 નંબરનો ક્વેશ્ચન, આરોપીએ પોલીસ કસ્ટડીમાં કરેલી કબૂલાત ક્યારે માન્ય ગણાય છે? પોલીસ કસ્ટડીમાં કરેલી કબૂલાત બી ઓપ્શન મેજિસ્ટ્રેટ સમક્ષ કબૂલાત કરી હોવી જોઈએ. સીઆરપીસી કલમ 438 હેઠળ આગોતરા જામીન આપવાની સત્તા કોની છે? આગોતરા જામીન આપવાની સત્તા કોની છે? એ ઓપ્શન હાઈકોર્ટ તથા સેશન કોર્ટની. જમીન કે પાણી અંગેની તકરારથી ચુલેનો ભંગ થવાનો સંભવ હોય ત્યારે સીઆરપીસીની કઈ કલમ હેઠળ પ્રક્રિયા થાય છે? બી ઓપ્શન કલમ 145 અંતર્ગત. આગળનો ક્વેશ્ચન 90 નંબરનો ક્વેશ્ચન, સીઆરપીસી કલમ 144 હેઠળ કરાયેલી ત્રાસદાયક બાબતો અથવા ભયના સંદેશાના તાકીદના હુકમ કર્યાના તારીખથી કેટલા સમય સુધી અમલમાં રહેશે? બી ઓપ્શન 2 માસ સુધી. સીઆરપીસી કલમ 164માં શું જોગવાઈ છે? સી ઓપ્શન મેટ્રોપોલિટન કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પાસે કબૂલાતો અને કથનો નોંધાવવા બાબત. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. 32મા નંબરનો ક્વેશ્ચન, 92મા નંબરનો ક્વેશ્ચન, ઝડપી વોરંટના હુકમ સીઆરપીસીની કઈ કલમ હેઠળ થાય છે? મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે કે ઝડપી વોરંટના હુકમ સીઆરપીસીની કઈ કલમ હેઠળ થાય છે. કોમેન્ટ બોક્સમાં તમારે આનો સાચો જવાબ જણાવવાનો છે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, પોતાના મિત્રો સાથે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.